આજનો મારો નવો બ્લોગ છે રાધે કૃષ્ણા ટ્રાવેલ્સની અલાસ્કા એર લક્ઝરિયસ બસ ઉપર. આ લક્ઝરિયસ બસનું ફર્સ્ટ પિકઅપ પોઈન્ટ વ્રજભૂમિ પાર્કિંગ સીમાડા નાકા સુરત છે. સાંજના 9:45 ગાડી પાર્કિંગેથી નીકળે છે. આ લક્ઝરિયસ બસનો રોડ મેપ સુરત ટુ ભરૂચ વાયા બરોડા, તારાપુર ચોકડી, વટામણ ચોકડી, ભાવનગર, પાલીતાણા, કારિયાધાર, વાળુકડ અને લાસ્ટ સ્ટોપ છે પરવડી. સ્ટાઇલિશ ઇન્ટેરિયર સાથે ગાડીની અંદર ડબલ અને સિંગલ બંને સોફા અવેલેબલ છે. આ સ્લીપર કોચની અંદર સોફા સાથે તમને ચાર્જિંગ પોઈન્ટ અને રીડિંગ લાઇટ પણ આપેલી છે. રેગ્યુલર બેઝિસ ઉપર સિંગલ સોફાનો ભાવ 600 રૂપિયા છે અને ડબલના સોફાનો ભાવ 1200 રૂપિયા હોય છે. ફેસ્ટિવલ અને સિઝનની અંદર આ સોફાનો ભાવ થોડો અપડાઉન હોય છે. સો કિલોમીટરની જર્ની પૂરી કર્યા પછી ગાડીનો ફર્સ્ટ રેસ્ટ હોલ્ડ છે હોટલ બસેરા ઉપર. આ હોલ્ડ સ્પેશિયલ નાસ્તા પાણી અને જમવા માટે જ હોય છે. ગાડી અહીંયા 30 મિનિટ માટે હોલ્ડ કરે છે. આ સ્લીપર લક્ઝરિયસ બસનું બુકિંગ તમે હેડ ઓફિસ સુરત અને હેડ ઓફિસ પાલીતાણા ઉપરથી કરી શકો છો. ત્રીસ મિનિટનો હોલ્ડ પૂરો કરી અને ગાડી નીકળી ગઈ છે અત્યારે આગળની જર્ની માટે. મિડનાઇટની અંદર સ્લીપર કોચના કેબિનનો એક આલિશાન નજારો.
અવસર ટ્રાવેલ્સની 2 નવી લક્ઝરિયસ બસ એક્સ્ટર અને બટરફ્લાય. $450 કિલોમીટરની આ જર્ની અલાસ્કા એર લક્ઝરિયસ 10 થી 11 કલાકની અંદર પૂરી કરે છે.